સો હેલો એવરીવન, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. દોસ્તો, આજના બ્લોગ વિડીયોમાં એટલે કે અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ બ્લોગ વિડીયોમાં તમને ખબર જ પડી ગઈ છે કે ટાઇટલ, થંબનેલ એન્ડ ડેમો જોઈને તો એન્ડ સુધી બની રહેજો અને ખૂબ મજા કરવાના છે. અને જોઈ શકો છો અત્યારે સવારનો માહોલ આવો છે. અને ધીમાહી શું કરી રહ્યા? ધીમાહી તો ધીમાહીને એમ ચા પીવી રહ્યા છે, જોઈ શકો છો. અને કોબીસ અત્યારે શાકમાં બનાવવાના છે અને ચા અત્યારે પીધી છે. સવારના વાગી રહ્યા છે 8. તો ફાઇનલી ધીમાહી તો દોસ્તો અત્યારે સવાર વહેલા આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે કુંડી ભરવા માટે. તો તમે એ પણ જોઈ શકો છો. આ છે દિવસ, તમે જોઈ શકો છો સવારનો સડી ગયો છે આટલો. અને જોઈ શકો છો આ છે બકરા. અને આમ નાની બકરી તો ખૂબ જ બૂમો પાડી રહી છે. તો રચકો વાટવા જવું પડશે મારે ઓલરેડી. અને રચકો વાટવા માટે સલાખો અને બલાખો બધું લઈ લઉં. તો આ છે સલાખો, તો આમાં હું રચકો વાટ લાવીશ. અને આ બધી વસ્તુ જોવો ને કેવું પડ્યું છે. તો આને આમ ખાલી કરી દઈશું અને સલાખો લઈ લઈશું આપણે રચકો વાટવા હાટો. ધીમાઈ બેટા પાપા કરતી આવ. પાપા એ આ લે પૂરું થઈ ગયું ને? ના બને તારી. તો ધીમાઈ શું કરે? બરોબર, બહુ સારું પુણ્ય કરે કહેવાય. તો બધાને શું કહેવા માંગવાનું સવાર વેગું બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જોહાર, હર હર મહાદેવ. તો ફાઇનલી દોસ્તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને પૂરો વિડીયો પણ જોજો અને લાઈક કરજો ને વધુ શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, એન્ડ સુધી બને રહેજો. હું આવી ગયો છું ફાઇનલી રચકો વાડવા માટે. અને રચકામાં પાણી પણ ચાલે છે. તો એ ફાઇનલી તમે ડેમો એટલે કે શું કહેવાય એ બધું તમે જોઈ લીધું કહેવાય. તો આઈ મીન એન્ડ સુધી બની રહેજો. હું ફટાફટ રચકો વાડી લઈશ અને થોડાક સરિયા પાવાના છે રચકાના, એ પઈ નાખીશ. તો મળીએ આપણે ફરીથી પાછા. દોસ્તો સવારનું મોસમ કંઈક આવું જોવા મળે છે. આ રચકામાં પાણી હાલે છે અને આ છે રચકો વાડવાનું હાલે છે. અને આ છે લહણ. એ લહણ પાણી પાયું અત્યારે અને લહણમાં બહુ ખડ થઈ ગયું છે. ને આ છે મારો પરસેવો કે શું કહેવાય એ છે. તો આ છે લહણ દોસ્તો. અને સામે છે શું કહેવાય આપણે ડુંગળીના ગોટા દેખાય, ડુંગળીના ગોટા છે. અને સામે છે અમારે રહેવા માટેની ઓયડી. અને આ છે અમારા ઘઉં. અને આવું બધું છે દોસ્તો વાડીનું વાતાવરણ. અને સવારમાં એ સૂર્યનારાયણ તપેરીઓ છે. અને જોઈ શકો છો લારું. અને આ છે આપણે વાવણિયું. અને આ ધાણા કાઢીને વાયા છે તલ. તો તલમાં રહે છે ઢગલો, હજુ ઢગલો કાઢ્યો નથી. તો ફાઇનલી દોસ્તો આ છે મારા તલ અને ઓલા રહ્યા છે મારા એડા. અને દોસ્તો એન્ડ સુધી બને રહેજો અને બધું તમને જોવા મળશે. અને ડેમો જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. તો હલર આવી ગયું છે, કટર આવી ગયું છે. તો આપણે બતાવીશું અને તમને જેટલું પણ આમ મારા બનતી કોશિશ થાય ને એટલું બતાવીશું. ફાઇનલી ઘઉંનું કટર આવી ગયું છે. તો આપણે ઘઉં કાઢવાના છે. જોઈ શકો છો આ વીઘા 1.5 વીઘા જે ઘઉં છે. અને રોડ ઉપર હતું એટલે આવી ગયું કામ. અને જોઈ શકો છો
શકો છો દોસ્તો, ઘઉં કાઢવાનું મશીન ઓલરેડી આપણે ચાલુ કરી નાખવાના છે. ફાઇનલી દોસ્તો થઈ ગયું છે ચાલુ હલર. તમે જોઈ શકો છો. હલર નહીં કટર, મને સોરી આવડતું નથી. ધુવાડો કરી નાખ્યું હો કટર તો. ફાઇનલી દોસ્તો જોઈ શકો છો ગવાડો આવી ગયું છે. તો ફાઇનલી દોસ્તો કટરમાં ઘઉં કાઢી રહ્યા છે અને ઓલરેડી તમને બતાવું છું, જેટલી બને એટલી કોશિશ કરું છું. અને જોઈ શકો છો કટર અડધું પડધું તો કાઢી હોત નાખ્યું. અને અહીંયાથી તમને હું બતાવીશ, જોઈ શકો છો. અને કટર એટલું સરસ કાઢ્યું કે તમે ના પૂછો વાત, કે સાઈડમાં તમને સહી જોવા નહીં મળે. સાઈડમાં એટલું ઘસીને લઈ લીધું કે ના પૂછો વાત. જેવી રીતના દાંતડા લઈને આપણે વાડીએ ને એવી રીતના ઘસીને લઈ લીધું. કોઈ ઠેકાણા મારે વાઢવું ના પડ્યું, તમે જોઈ શકો છો. અને એવું મસ્ત કટર હાંકવાવાળો માણસ છે કે વાત ના પૂછો, જોઈ શકો છો. અને જાય ને ભંભણાટી. બ્લોગ વિડીયોના એન્ડ સુધી બનાવી દેજો. કેટલા ઘઉં નીકળે છે એ પણ આપણે આ વિડીયોમાં શો કરાવીશું. તો એન્ડ સુધી બનાવી દેજો, જોઈ શકો છો. એવરીવન, ઘઉં નીકળી ગયા છે અને હવે આપણે જઈશું કેટલા ઘઉં નીકળે છે લારામાં. અને લારામાં ખાલી કરે એટલે આપણે તમને બધું બતાવીશું. એન્ડ સુધી બનાવી દો. તો જઈ રહ્યું છે કટર. મને તો હલારે જ આવડે છે, સોરી ભાઈ કટર. અને હવે લારામાં ખાલી કરે એટલે પછી ખબર પડે આપણને. બીજે જોઈ શકો છો લારું કમ્પ્લીટ. ફાઇનલી દોસ્તો ઘઉં કાઢી લેતા છે. તો અત્યારે ધીમાઈ પપ્પા ભૂકો ભેગું કરી રહ્યા છે. સો હેલો એવરીવન, હવે તમે જોઈ શકો છો કે બીજા કટરમાંથી ને બીજા હલરમાંથી
આવી રીતના ઘઉં સોકા થઈ ગયા છે ઓલરેડી તમે જોઈ શકો છો। અને કટરમાં કાઢ્યા પછી આવી રીતના હલરમાં ચોખા કરવા જ પડે, કારણ કે કટરમાં ચોખા નથી નીકળતા, એટલે અમે જોઈ શકો છો આવી મહેનત કરીએ છીએ, જાણે આપણે કહી શકાય ગધા મજૂરી। તો આ આપણે કરી રહ્યા છે અને આઈ હો આપણને એટલે કે આ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારા પરિવાર તરફથી આપ સૌને જય માતાજી।